પોલીસ ગમે એવું કરશે ચાલી જશે। આવી જો માનસિક કોઈ પણ પોલીસમાં હોય ને, અધિકારી હોય કે કર્મચારી હોય, તો આ કાઢી નાખવી જોઈએ। કારણ કે અમદાવાદમાં ગોપાલભાઈ દરજી નામના એક વ્યક્તિ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે, એમની સાથે જે રીતે પીએસઆઈએ મારઝૂટ કરી હતી, દંડો લીધો અને દંડાથી મને માર્યો અને પછી હું તો પડી ગયો તો લાતો ભાઈ મારી અને બાદમાં તેના વિડીયો પણ વાયરલ થયા હતા અને માફી માંગવા માટે ઘરે પણ ગયા હતા। હું ગિલ્ટી ફીલ કરું છું। એ ઘટનાને લઈને હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર શું છે તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। અમદાવાદના પંચવટી ખાતે ગોપાલભાઈ દરજી નામના એક વ્યક્તિ છે જે પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ એક દુકાન ચલાવી રહ્યા છે। આ દરમિયાન એક સગીર વયનો છોકરો ત્યાં વસ્તુ લેવા આવે છે અને દર વખતનું થયું કે એ વ્યક્તિ, છોકરો જે છે એ પૂછ્યા વગર એને જાણ બહાર કોઈને કોઈ વસ્તુ લઈને નીકળી જાય। એટલે પ્રજ્ઞાચક્ષુ છે એટલે એમને દેખાય નહીં। હવે એ સમયે એવું થવાનું કે એ ગોપાલભાઈએ એને પકડી રાખ્યો, એના હાથમાં આવી ગયા અને એને થોડી નાનકડી ઈજા થઈ। એટલે પછી જે છોકરાના પિતા છે એ ફરિયાદ કરે છે, એટલે એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને બાદમાં મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ ત્યાં આવે છે અને તેની સાથે મારઝૂટ કરે છે। અને મારઝૂટ એટલે આંખમાંથી લોહી નીકળી જાય એ રીતે મારઝૂટ કરવામાં આવે છે, કાનના ભાગે પણ ઈજા થાય એવી રીતે મારઝૂટ કરવામાં આવે છે। એટલે આજે સમગ્ર મામલો જ્યારે સામે આવે છે, આ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ છે એમનો વિડીયો સામે આવે છે, એ બાદ પોલીસ સામે અનેક પ્રશ્નો ઊભા થતા હતા। પરંતુ જે મીડિયાના અન્ય મિત્રો છે તેઓ આ વ્યક્તિના ઘરે જાય છે, પીડિતના ઘરે જાય છે અને ત્યાં જાય તો જોઈ છે કે જે પીએસઆઈ મેડમ છે એમને ત્યાં જઈને સમાધાન માટે ત્યાં પહોંચે છે અને વાત કરે છે। ત્યારે પણ મીડિયાના મિત્રો તેની પાછળ ભાગે છે અને પૂછે છે કે તમે શા માટે પહેલાં આ રીતે માર્યા અને પછી હવે સમાધાન કરવા તમે આવી રહ્યા છો? ત્યારે કોઈ જવાબ નથી આપતા અને ત્યાંથી ભાગી જાય છે। આ કિસ્સામાં હવે આ મહિલા પીએસઆઈ ઉપર સસ્પેન્ડ કરવાનો કાર્યવાહી કરવામાં આવી છે। મારી જોડે જે વિગત તમે બધા જાણી જ છે એ જ વિગત બધી લખાવી દીધી કે મારી જોડે આવો બધો બનાવ બન્યો છે। એ પ્રમાણે અહીંના સ્ટાફે મને સારો સહયોગ આપ્યો અને મારી એફઆઈઆર લઈ લીધી। શું બનાવ બન્યો એ બધું તમને ખબર છે? ઘણા બધા નવા છે આમાં, અચ્છા, એટલે હું એકચ્યુઅલી મારો પેલો બ્લાઇન્ડનો ગલ્લો છે પંચવટી સર્કલ, અને કોઈ કસ્ટમર આવ્યું છે 1 વાગ્યાના દરમિયાનમાં, એ કોઈક છોકરો હશે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડી કાનો આવે એટલે મેં હાથ ફેરો બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે, રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો એમ। એટલે પછી એના પપ્પાએ મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું અવડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો। એના પપ્પા એને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે। મેં કીધું ભાઈ આ નાની બાબતથી મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં। ત્યાર પછી મને અહીંયા લાવી અને બેસાડી રાખ્યો। પેલા ભાઈ જે મને લઈને આવ્યા હતા એ મને ખબર નહીં કોણ હતા ને શું હતું, પણ એ પછી નાસ્તો કરવાના બહાને જતા રહ્યા, મને 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યો। 5 વાગે મેં 2-3 વખત પૂછ્યું, એમ કીધું યાર મને જવા દો, મને કેમ બેસાડી રાખ્યો? મને કે એમના મિસિસ મળવા આવે છે। એમના મિસિસ કોણ છે? તો કે પીએસઆઈ। તો મેં કહું ઓકે, મેં કહું મને મારશે નહીં? તો કે ના નહીં મારે। પછી એ આવ્યા 5 વાગે, ક્યાં છે પેલા ભાઈ? તો ગયા રહ્યા, તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર મારે। અચ્છા, મહિલા પીએસઆઈને સસ્પેન્ડ બી કરવામાં આવ્યા છે, પોલીસની કામગીરીથી આપ કઈ રીતે સંતુષ્ટ? બસ તમે તમારા થ્રુ જ મને અત્યારે ખબર પડી રહી છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે ખૂબ તમારા બધાનો સહકાર, આભાર તમારા બધાનો। ફરિયાદ કોના વિરુદ્ધ અત્યારે લખાઈ છે? સોરી, હા, પેલા સોનલબેન વિરુદ્ધ। ઓકે, થેન્ક યુ, ઓકે, થેન્ક યુ। આમાં વિગત એવી હતી કે આપણે અહીંયા પંચવટી જે સેન્ટર પોઈન્ટ છે ને એની બાજુમાં ફૂટપાથ ઉપર અંજન મંડળના દિવ્યાંગ વ્યક્તિ જે હોય છે એમને એક પાર્લર આપવામાં આવેલું, સ્ટોલ આપવામાં આવેલો હતો, જે રોજિંદા એમના નિત્યક્રમ મુજબ ધંધા અર્થે પોતાના સ્ટોલ ઉપર આવેલા હતા પાર્લર ઉપર। એ પાર્લર ઉપર 1 વાગ્યાના સુમારે કોઈ પાર્લર ઉપર જે પડીકું જે લટકાવેલા હોય છે જે ફ્રાઇમ્સના એના એ તૂટવાનો અવાજ આવતા એને એમ થયું કે કોઈ વ્યક્તિએ પૈસા આપ્યા વગર આ વસ્તુ કોઈ તોડી રહેલ છે, જેથી એમને એ બાજુ હાથ આમ જોરથી ઉગામેલો એ કોઈ બાળકને લાગેલ હશે। એ થોડી વાર પછી કોઈ વ્યક્તિ પુખ્ત ઉંમરના જે બાળકના પિતા આવેલા અને એને જણાવેલું કે આ ભાઈએ મને મારેલું છે। એટલે એ બંને ભાઈ વચ્ચે બોલાચાલી થયેલી હતી, એટલે તાત્કાલિક 112માં આ કામના જે આરોપી જે છે એમને ફોન કરેલો કે આ ભાઈ મારી સાથે ઝઘડો તકરાર કરી રહેલા છે। દિવ્યાંગ ચક્ષુ જે અત્યારે નામ લખાવેલું છે ગોપાલભાઈ શાંતિલાલ દરજી, એમના વિરુદ્ધમાં રજૂઆત કરેલી। એટલે એલિસ બ્રિજ પોલીસ મોબાઈલે 112ની ઇવેન્ટ જે હતી એ મોબાઈલ ઇન્ચાર્જ ત્યાંનો કોલ આપેલો હતો, એ કોલને આધારે ત્યાં પહોંચી
બંનેને પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદ હોય એટલે અહીંયા લાવેલા હતા અને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ હતી. એ દરમિયાનમાં જે કોલ કરનાર હતા કંટ્રોલમાં પ્રતિકભાઈ, એમને કીધું કે હું મારા બાળકને જમાડીને આવું છું. એ પછી એ નીકળી ગયેલા હતા અને આમના પારે માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ હતી. એ દરમિયાનમાં સાંજના આશરે 5 વાગ્યાના આસપાસ આ મહિલા પીએસઆઈ જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દળના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ સોનલબેન રાઠોડ જે ફરિયાદમાં જણાવેલ છે એ આવેલા હતા અને તેમને આ જે પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ જે છે એમની સાથે અભદ્ર ભાષામાં જે બોલચાલી કરેલી હતી અને જણાવેલું છે કે તું આટલો પોઠિયા જેવો છે, તને કેમ તું દેખાતો નથી, એમ કરી અને ગળદાપાટુનો માર મારેલ હતો અને જે લાકડી જેવું હથિયાર લઈ લાકડી મારેલી હતી. અને બીજા કરીને એ દરમિયાનમાં સાથેના જે હેડ કોન્સ્ટેબલ જે હતા એમને અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને એમને સમજ કરેલી હતી કે આ દિવ્યાંગ છે, તમે નથી સમજતા, કોઈ દેખાતું નથી. તેમ છતાં આ મહિલા પીએસઆઈ પોતાના આ એમની વાત માનેલ નહીં અને એમની સાથે મારકૂટ ચાલુ રાખેલ હતી. આ વાતચીતનો અવાજ આવતા આપણા જે પોલીસ ઇન્સ્પેક્ટર SR બાવા સાહેબ છે એ તાત્કાલિક એમાં ગયેલા અને એમને જણાવેલું કે ભાઈ પીએસઆઈ તરીકે તમારે જે કાયદેસર કાર્યવાહી થતી હોય તમારી રજૂઆત અનુસંધાને કરજો, તમારે કાયદો હાથમાં લેવાનો નથી, જે કાયદો ફરિયાદ કરવી હોય કરશો. એટલે ત્યારબાદ એ નીકળી ગયેલા હતા અને આ જે પ્રજ્ઞાચક્ષુ જે છે એમને એમના વિનંતીથી એમના પાર્લર ઉપર પોલીસ મૂકી આવેલી હતી અને એમને આ મારકૂટમાં ગળદાપાટુના મારમાં ઈજા થયેલી સંબંધે એમના પત્ની દ્વારા ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા હતા અને જે MLCની ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ થતાં પોલીસ ગુજરાત યુનિવર્સિટીના હેડ કોન્સ્ટેબલ ઇન્વેવાળા ત્યાં ગયેલા, સારવારની યાદી આપેલી હતી અને એમને જે કાયદેસર કાર્યવાહી કરવી જણાવતા એમને લેખિત રજૂઆત આપેલી હતી, જેમને આપણે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લોકલ અરજી આવક લઈ અને કાર્યવાહી ચાલુ કરેલી હતી. અને ગઈકાલે પણ વાડદ આપણા યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર બાવા સાહેબ એમના ઘરે જઈ અને ફરિયાદ કાર્યવાહી લેવા માટેની ગયેલા હતા. પરંતુ ફરિયાદ પૂર્ણ થાય પહેલાં જે મેં કીધું કે હું આવતીકાલે અમારા પરિવારના સભ્યો સાથે કાયદાકીય માર્ગદર્શન મેળવી અને ફરિયાદ કરવા માટે આજરોજ આવનાર હોવાની હકીકત જણાવેલી હતી. અને આ પીએસઆઈ જે છે એ ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈપણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનહીન કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે. અને આજરોજ આ ફરિયાદી જે ગોપાલભાઈ શાંતિલાલ દરજી એમના પત્ની સાથે આવેલા હતા, એમના જણાવ્યા મુજબની તમામ ફરિયાદ હકીકત લખી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એમના રૂબરૂમાં ફરિયાદ લઈ દાખલ કરવામાં આવેલી છે. જે BNS તેમજ રાઇટ ટુ પર્સન ડિસેબિલિટીઝ એક્ટની કલમની જોગવાઈ મુજબ પણ આમના વિરુદ્ધ 92A તથા 92B વગેરે મુજબનો ગુનો દાખલ કરેલો છે. અને જે કાયદાકીય જોગવાઈ મુજબ એના વિરુદ્ધ આ પોલીસ અધિકારી વિરુદ્ધ કોગ્નિઝેબલ ગુનોમાં સંડોવણી જણાતા જે વિઝિટેશન માટેના ઉચ્ચ અધિકારીને તેમજ સિનિયર અધિકારીને મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. અને આ કામે જે પહેલેથી બનાવના ઘટનાક્રમથી લઈ અને છેડા સુધીના જે વ્યક્તિ જગ્યાએ તપાસ કરી અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલી રહેલ છે. સાહેબ, હવે રીતની જે આગળની કાર્યવાહી છે કઈ રીતે કરવામાં આવશે? ધરપકડ થશે કે કેમ? આમાં હાલમાં તપાસ આધારિત પુરાવા લેવામાં આવી રહેલ છે. બનાવમાં જે હેડ કોન્સ્ટેબલ જે મુખ્ય જે છે કે જેમની હાજરીની અંદર આ મારકૂટ થયેલી હતી, એમના બંનેના હેડ કોન્સ્ટેબલ તથા એને સાથે ઇન્ચાર્જમાં મદદ રહેલા PSO તેમજ એલિસબ્રિજ મોબાઈલ જે ઇન્ચાર્જ જે ગાડી લેવા ગઈ હતી એ વગેરેના નિવેદન લેવામાં આવેલ છે અને પુરાવા આધારિત જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી થનાર છે. પોલીસની હાજરીમાં માર મારવો કેટલો યોગ્ય? એ અયોગ્ય હતું એટલા માટે જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંજ્ઞાન લઈને જે એમની જાણકારીમાં આવેલું સંજ્ઞાન લીધેલું અને એમને અટકાવેલા હતા અને એના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જ સામેથી પોલીસ અધિક્ષકને રિપોર્ટ કરેલો છે. પ્રજ્ઞાચક્ષુએ એવી રીતના આક્ષેપ કર્યો છે કે અહીંયાથી આવ્યા ત્યારબાદ તેમને અમુક કલાકો સુધી બેસાડી ના, એ મારા ધ્યાનમાં નથી આવ્યું અને ફરિયાદમાં પણ એવી વિગત અમને જણાવેલી નથી. છતાં પણ એવી હકીકત જણાશે તો તપાસ આધારિત કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.
મારામારી કરી ત્યારે વર્દીમાં હતા કે સિવિલમાં હતા? રાઈટ ટુ સેલ્ફ ના, રાઇટ ટુ ડિસેબિલિટી સેક્ટ 92A B C, રાઇટ ટુ પર્સન ડિસેબિલિટી સેક્ટ. ના વધારે છે, મિનિમમ 5 વર્ષથી વધારે એવું લખ્યું છે. મિનિમમ કોઈ કાયદાની જોગવાઈ હોય ને કે ઓછામાં ઓછી આટલી કરવામાં આવશે એટલે થોડી કડક જોગવાઈ થઈ જાય છે. છતાં પણ આપણે જોઈ છીએ પુરાવા આધારિત. PSI ને મારવા આવ્યા હતા. આ બ્રીફ નોટ છે અને આમાં આ ડિસેબલમાં નામ જાહેર થાય કે એવું નથી હોતું ને, સેન્સિટિવ ડિસેબલમાં નથી હોતું બરોબર, સંવેદનશીલ કે બિન સંવેદનશીલ સાહેબ, આ મારવા આવ્યા ત્યારે ડ્રેસમાં હતા કે સિવિલમાં? હવે એ ખબર નથી હો મને. કદાચ આમાં 6 મહિનાથી 5 વર્ષ આ યુનિફોર્મમાં હતા PSF? આ બનાવ સમય યુનિફોર્મ વાળા જાણવા મળ્યું. એ અત્યારે શું છે, ટેકનિકલી ટેકનિશિયનને બોલાવેલા છે, ટેકનિશિયન વાળા કલેક્શન કરી અને પહેલાં સીધું જ FSLમાં મોકલવાનું છે. અમે પણ નહીં ઓપન કરીએ. પેલા સીધું એટલા માટે કે કાલ ઉઠીને પ્રશ્ન એવો ન આવે કે ભાઈ આમાં એડિશન અલ્ટ્રેશનનો પ્રશ્ન ન ઉપસ્થિત. એ ડિજિટલ ડેટાને કેરફુલી હેન્ડલ કરવાના હોય છે. સામે ક્રોસ ફરિયાદ કરવાના છે? હવે એ તો જ આવશે તો જોઈ જશે. હજી અમને કેમ ખબર પડશે સામેવાળા શું જાહેર કરશે? પોલીસ કર્મીની હાજરીમાં પોલીસે જે કાર્યવાહી કરવા જમાદાર દ્વારા જે કરવાનું હતું કે એમને સમજ કરેલી હતી, કાર્યવાહી કરેલી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરે જ જાતે સંજ્ઞાન લીધેલું હતું અને એને જે ગેરવર્તણૂક આચરેલ હતું એના વિરુદ્ધ નિયંત્રણ અધિકારી અમદાવાદ ગ્રામ્ય પોલીસ. આ સાથે એવું પણ માનવામાં આવે છે કે પોલીસના અધિકારીઓ પણ એવું માનતા હતા કે પોલીસના કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, PSI હોય, DYSP હોય, SP હોય કે PSI હોય, કોઈ પણ રેન્કનો વ્યક્તિ કેમ નથી હોતો, તેને સામાન્ય વ્યક્તિને મારવાનો કોઈ અધિકાર નથી. જો કોઈ ગુનામાં સંડોવાયેલો વ્યક્તિ હોય તો તેના ઉપર તમે કાયદા કઈ રીતે કાર્યવાહી કરી શકો છો, પરંતુ તમે સામે રીતે અને ખાસ કરીને આવા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપર ક્યારેય હાથ ન ઉપાડી શકો. અને આ દાખલો ગુજરાત પોલીસે પણ બેસાડ્યો છે અને જ્યાં મહિલા PSI છે એને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય કે પોલીસ દર વખતે આ રીતે કોઈને કોઈ પોતાના હોદ્દાને લઈને, રૂબાબને લઈને કોઈ સામાન્ય વ્યક્તિ ઉપર હાથ ચાલાકી કરે, તેને ઢોર માર મારે. અને આ તો ઠીક છે કે અમદાવાદ પોલીસ ખૂબ જાગૃત છે અને અમદાવાદ પોલીસના કાર્યવાહીથી લોકોમાં પણ રાહતનો શ્વાસ છે, પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે પોલીસ જ રક્ષકની બદલે ભક્ષક બની જતી હોય ને જે સામાન્ય લોકો છે એને હેરાન થવાનો વારો આવતો હોય. હવે આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.